કુક વિથ કૈલાસ। આજે આપણે સંતરાની સાલનું શાક બનાવીશું। તેના માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ડુંગળી લસણ બધું નાખીશું। તેમાં અડધી ચમચી રાઈ નાખીશું આપણે। રાઈ થોડી ફૂટે એટલે આપણે અંદર જીરું નાખીશું। આપણે હજુ ગરમ નથી થયું તેલ, ગરમ થાય એટલે નાખીએ। મેં અડધો બાઉલ સંતરાની સાલનો લીધો છે। તેમાં તેનું શાક બહુ સરસ બને છે, સ્વાદમાં સરસ લાગે છે। તમે પણ બનાવજો। તેમાં અડધી ચમચી જીરું નાખીશું। તેમાં અડધી ચમચી જેવું હિંગ નાખીશું। તેની અંદર મેં 2 લસણની કળી લીધી છે તે નાખીશું। તેને બ્રાઉન કલરની થવા દઈશું આપણે। સંતરાની સાલનું બી શાક બને, તરબૂચની સાલનું બી શાક બને। બધાનું સોલીને આપણે બનાવવાનું હોય છે। તેમાં મેં અડધી ડુંગળી લીધી છે તે નાખી દઈશું। તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે હલાવીશું। બ્રાઉન કલરની થવા દેવાની છે આપણે। ડુંગળીને આપણે એકદમ ઝીણી સમારવાની છે અને ટામેટાને બી આપણે એકદમ ઝીણા સમારવાના છે। તેને બ્રાઉન કલરની થવા દઈએ આપણે। તેને હલાવતા રહીશું। બ્રાઉન કલરની થઈ ગઈ છે આપણી ડુંગળી। તેની અંદર મેં અડધું ટામેટું લીધું છે તે સમારીને નાખી દઈશું અંદર, ઝીણું સમારી છે। તે નાખી દઈશું। તેને બી થોડીક વાર આપણે ચડવા દઈએ। તેની સાથે આપણે એની સાલ લીધી છે, સંતરાની સાલ, તેને આપણે સાતરી દઈશું। તેને બી તેલમાં આપણે થોડી સાતરવાની છે। તેલમાં સંતરાઈ જાય પછી આપણે થોડું પાણી નાખીશું। અને થોડીક વાર સંતરાવા દેવાની છે તેલની અંદર। થોડીક વાર રહીને આપણે જોઈ લઈએ। હવે આપણે હલાવતા રહીએ છીએ ત્યાં સુધી આપણે નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। અને હલાવતા રહીએ તેની અંદર આપણે મસાલા કરી દઈએ। અડધી ચમચી હળદર નાખીશું। 1 ચમચી કશ્મીરી મરચું નાખીશું। 1 ચમચી ધાણા જીરું નાખીશું।
અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, તેને આપણે મિક્સ કરી દઈશું. તેની અંદર 1 ગ્લાસ પાણી લીધું છે, તે થોડું થોડું નાખીશું આપણે. તેને આ રીતે બધો મસાલો કરીને થોડું પાણી નાખીને આપણે ચડવા દેવાનું છે. થોડું પાણી નાખીને ધીમો ગેસ કરી દેવાનો છે આપણે. તેને ઢાંકી દઈશું. 10 મિનિટ રહીને આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. બન્યું છે તે બહુ ફાઇન. આપણું શાક ચડી ગયું છે. સ્વાદમાં બહુ ફાઇન બન્યું છે. રોટલી સાથે સરસ લાગે છે. આપણે ગેસ બંધ કરી દઈશું. પાંચ મિનિટ રહેવા દઈએ. હવે આપણે જોઈ લઈએ. તેલ છૂટી ગયું છે. સરસ બન્યું છે. ચાખી લઈએ. સંતરાની સાલનું શાક થોડું કડવું લાગે પણ સ્વાદમાં સરસ બને છે. તેને રોટલી સાથે, રાઈસ સાથે ખાવો તો બી ખાઈ શકાય. તેને આપણે સર્વ કરીશું. બન્યું છે ફાઇન સંતરાની સાલનું શાક. તમે પણ બનાવજો અને ખાજો. પછી મને કહેજો કે કેવું બન્યું છે. સ્વાદમાં તો બહુ સરસ બને છે. રોટલી સાથે સરસ લાગે, ભાત સાથે ખાવું તો પણ સરસ લાગે. પણ થોડું જરા કડવું લાગશે સંતરાની સાલનું, પણ સરસ લાગે છે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.